તો દોસ્તો ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે વિડીયો છેલ્લે સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આપણે વિડીયોમાં જણાવવાના છીએ કે ગુરુ પૂર્ણિમા ઇતિહાસ વિશે જણાવીશું. તો દોસ્તો ચાલુ કરીએ આ વિડીયો. ગુરુ પૂર્ણિમા હિન્દુ ધર્મના અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવાર છે. આ તહેવાર અષાઢ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ થયો હતો. તેથી વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. મહર્ષિ વેદવ્યાસજીએ વેદોનું વિભાજન કર્યું, મહાભારત અને અનેક પુરાણોની રચના કરી હતી. તેથી તેમને આદિ ગુરુ માનવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે લોકો પોતાના ગુરુ, શિક્ષક અને માર્ગદર્શકની પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને ભક્તિ વ્યક્ત કરે છે. ગુરુ જ્ઞાનનો પ્રકાશ ફેલાવીને જીવનમાં સાચો માર્ગ બતાવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે ગુરુનું સ્થાન ભગવાન કરતા ઊંચું છે. આ કારણ કે ગુરુ જ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. આ શુભ દિવસે મંદિરોમાં પૂજા અર્ચના, સત્સંગ, ભજન, કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ઘણા લોકો પોતાના ગુરુના આશીર્વાદ લેવા જાય છે અને દાન પુણ્ય કરે છે. વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકોનું સન્માન કરીને તેમના આશીર્વાદ મેળવે છે. ગુરુ પૂર્ણિમાના આપણને જીવનમાં જ્ઞાન, સંસ્કાર, વિનમ્રતા અને સદાચારનું મહત્વ સમજાવે છે. આ પવિત્ર તહેવાર ગુરુ પ્રત્યે શ્રદ્ધા, આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર છે અને આપણને સારા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. તો દોસ્તો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. આ ચેનલમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તમને દરરોજ કઈક જાણવા મળશે.